આજે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલી જે કવિતા છે આજની ઘડી રળિયામણી, જે નરસિંહ મહેતાએ આ કવિતા લખેલી છે. આજની ઘડી રળિયામણી, તો કે આજનો સમય, ઘડી એટલે સમય, રળિયામણો એટલે સુંદર છે. શા માટે સુંદર છે? તો આ નરસિંહ મહેતાએ બહુ સરસ આ કવિતા લખી છે, જે આપણા ભાવનગર જિલ્લામાં જ જન્મેલા તળાજા ગામમાં નરસિંહ મહેતા, એની સરસ આ ભક્તિ ગીત તે આપણે હવે સમજીએ. સખી આજની ઘડી રળિયામણી, મારો વહાલોજી આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. સખી એટલે આપણે સખીને તો કે બેનપણી. અંદરો અંદર ગોપીઓ વાત કરે છે કે આજની ઘડી રળિયામણી છે, આજનો સમય સુંદર છે, કારણ મારો વહાલોજી આવ્યાની વધામણી. વહાલોજી એટલે શ્રી કૃષ્ણ આવવાના છે અને એને વધાવવા માટે એની વધામણી કરવાની છે, એટલે આજનો સમય સુંદર છે. પછી કવિએ કીધું છે કે સખી આલા લીલા વાસ વઢાવીએ, કે જ્યારે શ્રી કૃષ્ણ આવવાના છે તેના માટે આલા લીલા એટલે થોડાક સૂકા અને થોડાક લીલા એવા વાંસ વઢાવવાના છે. વાંસ તો તમે બધા વિદ્યાર્થી મિત્રો જોયો, વાંસ કોને કહેવાય? બધાને ખબર જ છે વાંસની. તો એ વાંસ વઢાવવાના. શું કામ? તો કે મારા વહાલાજીના મંડપ રચાવીએ. આ વાંસ શા માટે વઢાવવાના છે? કારણ કે શ્રી કૃષ્ણ, વહાલાજી એટલે શ્રી કૃષ્ણ માટે મંડપ બનાવવાનો છે, અને આ મંડપ બનાવવા માટે આલા લીલા વાંસ વઢાવવાના છે. અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. જો એમાં સખીઓ, ગોપીઓ, સખીઓ દરેક જણા હવે શ્રી કૃષ્ણ આવવાની તૈયારી કરી રહ્યા છે, ગામને શણગારી રહ્યા છે, રંગોળી કરી રહ્યા છે. એ આપણને આ ચિત્રમાં દેખાય છે. આગળ કવિએ શું કીધું? તરિયા તોરણ બારે બંધાવીએ. તરિયા તોરણ, બારે એટલે બાણે બંધાવવાના. તરિયા તોરણ એટલે 3 પાનનું તોરણ. આસોપાલો, આંબો, આ બધા પાનનો તોરણ બનાવી અને બારણે બાંધવાનું છે. પછી શું આગળ કીધું? મોતીડે ચોક પુરાવીએ જીરે સખી. મોતીડે ચોક એટલે કે મોતીથી ચોકમાં રંગોળી છે એ પૂરવાની છે, કારણ કે શ્રી કૃષ્ણ આવવાના છે. આગળ કહ્યું કે ગંગા જમનાના નીર મગાવીએ. ગંગા અને જમના, જેને આપણે પવિત્ર નદી કહીએ છીએ, એ પવિત્ર નદીના નીર એટલે પાણી મગાવવાનું છે, કારણ કે વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણને એ આપવાનું છે. મારા વહાલાજીના ચરણ પખાળીએ. ચરણ એટલે પગ. કેમ કે આ શું કામ મગાવવાનું છે? ગંગા જમનાનું પાણી શું કામ મગાવવાનું છે? કારણ કે શ્રી કૃષ્ણના ચરણ છે, પગ છે, એને આપણે ધોવાના છે, સખીએ ધોવાના છે. એટલે સૌ સખીઓ મળીને આવીએ. બધી સખી ભેગા થઈ અને શ્રી કૃષ્ણને વધાવવાના છે. વહાલાજીના મંગળ ગૌરાવીએ. મંગળ એટલે કે શુભ ગીત, શ્રી કૃષ્ણ માટેના શુભ ગીત છે, એ આપણે ગૌરાવાના છે. પૂરો પૂરો સુહાગણ સાથીઓ. સુહાગણ કે જેનો પતિ જીવિત છે એવી સ્ત્રીએ ભેગા મળી અને સાથિયા પૂરવાના છે. અને પછી છેલ્લે કહે છે કે ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે. હાથીની ચાલે, કેમ કે એની કરતાં કોઈ મોટું નથી, શ્રી કૃષ્ણ ભગવાનથી કોઈ મોટું નથી. હાથીની ચાલે, ધીમે 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 હવે એ આવે છે, અને અતિ મીઠડા થકી થાય મીઠડો. એવું મીઠું મીઠું બોલે છે અને એટલો બધો ખુશ થાય છે કે એને ખૂબ જ અહીં મજા આવી જાય છે. અને છેલ્લે એમ કહે છે
કે મહેતા નરસિંહાનો સ્વામી મેં દીઠડો. દીઠડો એટલે જોયો. નરસિંહાનો સ્વામી એટલે કોણ? શ્રી કૃષ્ણને મેં જોયો છે. તો આવી સરસ મજાની આ કવિતા છે.